નવસારીમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓના પાણીની આવક વધતા બંને કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જિલ્લાના વાંસદા તેમજ ખેરગામ તાલુકાના અનેક ગામોને જોડતા લો લેવલ બ્રિજ, કોઝવે અને નાળાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના કુલ 35 રસ્તાઓ પાણી ફરી વળતા બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર અહીંનો ખોરવાયો છે। બીજી તરફ જિલ્લામાં તાલુકા અનુસાર અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવવા પડે તેના માટે પણ સ્થળ પર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, જેથી જરૂર પડે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી શકાય। જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા પાણી ઉતર્યા બાદ રસ્તાઓને ખુલ્લા કરવામાં આવશે। માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 35 જેટલા રસ્તાઓ ઓવરટેપિંગ થયેલ છે। SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે। જિલ્લાનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે અને જિલ્લા અને તાલુકાના તમામ લાઇનને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એલર્ટ કરવામાં આવેલ છે। જિલ્લામાં કોઈ જાનહાનિ કે માનવહાનિ થવાનો રિપોર્ટ નથી।